માત્ર આવેદનપત્રો આપી દેવા કે કેમેરા સામે આવીને આરોપોનો વરસાદ કરી દેવાથી કોણ સાચું કે કોણ ખોટું એ સાબિત નથી થઈ જતું। સાવરકુંડલાના ખોડિયાણા ગામે જે જમીન વિવાદમાં ભાજપના નેતા વીરભદ્ર ડાભિયા પર ગંભીર આરોપો લગાવીને કલેક્ટર કચેરીએ મોરચો મંડાયો હતો, તે કેસમાં એક એવો વળાંક આવ્યો કે જેણે આરોપ કરનારી પક્ષની ભૂમિકાને શંકાના દાયરામાં લાવી દીધી છે। ખુદ વીરભદ્ર ડાભિયાએ સામે આવીને એવો સવાલ પૂછ્યો કે જેનો જવાબ ખોડિયાણા પક્ષ પાસે છે કે નહીં તે જોવું રહ્યું। હવે જો ખેડૂતોના આરોપ સાચા છે તેઓ સરકારી તંત્રની જમીનની માપણી કેમ કરવા દેતા નથી? અને બીજો સૌથી મોટો સવાલ અમરેલી વહીવટી તંત્ર અને પોલીસ સામે છે। શું તંત્રના પગમાં મહેંદી મુકાઈ ગઈ છે કે આટલા સમયથી જમીનની માપણી કરાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કેમ કરી શકાતું નથી? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ખોડિયાણા ગામના ખેડૂત સુરાંગભાઈ દાદલ અને ગામ લોકોએ કલેક્ટર કચેરીએ જઈને આરોપ લગાવ્યો હતો કે ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્ર ડાભિયા તેમની વડીલોપાર્જિત જમીન ખાલી કરાવવા દબાણ કરે છે। પરંતુ આ મામલે જ્યારે વીરભદ્ર ડાભિયા સામે આવ્યા ત્યારે આખી બાજી પલટાઈ ગઈ છે। આગળ વાત કરીએ એ પહેલા આ મામલે વીરભદ્ર ડાભિયાને જ તમે સાંભળી લો। હાલમાં જે ખોડિયાણા ગામના કોઈ વ્યક્તિએ આવેદનપત્ર આપ્યું અને ન્યૂઝમાં મારા વિરુદ્ધ બાઇટ આપી છે, એ બાબતમાં હું કહેવા માંગુ છું। જે ખોડિયાણા ગામની જમીન છે, પહેલાં તો એ જમીન મારે કે મારા નામે કે મારે પોતાની કોઈ જમીન નથી। ત્યાં મારા નાના ભાઈની જમીન ખોડિયાણા ગામમાં છે અને એ સર્વે નંબર 9 પૈકી એકની જમીન છે। અને એ જમીનમાં નાના ભાઈએ આજથી 8-10 મહિના પહેલાં દસ્તાવેજ કર્યો અને એમના નામે 7/12 છે, એમના નામે જમીન છે। એ જમીનમાં ચોમાસામાં વાવેતર કરવા ગયા ત્યારે ત્યાંના કોઈ વ્યક્તિઓ દ્વારા એમને ના પાડવામાં આવી, એટલે મારા નાના ભાઈ દ્વારા એ જમીન માટે પોલીસ એપ્લિકેશન કરવામાં આવી અને એક લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી। જે હાલની સરકારમાં નવો કાયદો બનેલ છે કે કોઈની જમીન હોય અને કોઈ વ્યક્તિએ એમનો કબજો કર્યો હોય અથવા ન આવવા દેતા હોય તો એમના વિરુદ્ધ એક એપ્લિકેશન કરી શકાય। એની હાલમાં તપાસ ચાલુ હોય। નાના ભાઈ અને જેમનો કબજો છે એ વ્યક્તિઓ બંને પક્ષને ડીવાયએસપી ઓફિસમાં પણ બોલાવેલ છે, ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં પણ બોલાવેલ છે। હાલમાં એ જમીનમાં માપણી કરવા દીધેલ નથી અને માપણી ન કરવા દેતા પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ઓફિસમાંથી એવું કહેવામાં આવેલ હતું કે જો તમારી જમીન હકીકત તમારી છે તો માપણી કરવા દેવામાં શું વાંધો છે, પણ જે તે વ્યક્તિઓ દ્વારા મનાઈ કરવામાં આવેલ અને અહીંયા સ્થળ ઉપર જ્યારે માપણી કરવા ગયેલ ત્યારે માપણી વાળાને પણ ના પાડેલ। માટે મારા વિરુદ્ધ જે બાઇટ આપવામાં આવી, મારા વિરુદ્ધ જે વાત કરવામાં આવી કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે અમને ધાક ધમકી દેવામાં આવે છે, જમીન ઓલું કરવામાં આવે છે, એ તદ્દન પાયાવિહોણી વાત છે। જો કાંઈ પણ કરવામાં આવ્યું હોય તો એનો ઓડિયો રેકોર્ડિંગ હોય, વિડીયો રેકોર્ડિંગ હોય, કાંઈ પણ આધાર પુરાવા હોય, એમના વગર ખોટી પાયાવિહોણી વાત કરીને અમે એક રાજકીય આગેવાન હોય, અમને ખોટી રીતે બદનામ કરવાના કાવતરા કરવામાં આવતા હોય અને જે વ્યક્તિઓ આ કરવામાં આવે છે હકીકત તો હું એમને ઓળખતો પણ નથી, ક્યારેય હું રૂબરૂ પણ મળ્યો નથી ને ક્યારે મારે ફોનમાં પણ વાત થઈ નથી। એટલે પાયાવિહોણી મનગઢત કહાની કરીને આવી કરવામાં આવે છે એ હકીકત ખોટી વાત છે। અને રહી વાત કે એ મારા નાના ભાઈની જમીન છે અને એ જગ્યાએ કોઈ પણ મારા વિસ્તારમાંથી કોઈ પણ હોય અને એમની જમીનમાં પણ કોઈ કરતા હોય તો અમે એમને મદદરૂપ થવાના હોય કે ભાઈ તમે પોલીસ સ્ટેશન કે અથવા જિલ્લા કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરી દો, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે। જો તમારી જમીન જ નથી અને તમારા નામે નથી તો તમારા ઉપર ગુનો દાખલ થવાનો છે અને જો કાયદેસર તમે એમના માલિક છો, કાયદેસર તમારા નામે છે તો તમારા ઉપર ગુનો દાખલ નથી થવાનો, તો પછી એટલી બધી ચિંતા કરીને શું મતલબ છે? આ બધી ચિંતા કોને હોય? જે હકીકતના એ જગ્યા દબાવીને બેઠા હોય, પચાવી પાડીને બેઠા હોય અને જે પચાવનાર વ્યક્તિઓ પણ કેવા ગુનેગારો છે, શું છે એ પણ બધાને ખ્યાલ છે। એટલે ખોટી રીતે બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે। આપના માધ્યમમાંથી હું કહેવા માંગુ છું કે હકીકત જે હોય એ સાચું કોઈ દિવસ ખોટું નથી પડતું અને ખોટું હોય એ કાયમ માટે ખોટું જ રહે છે। આ વાતને આપના માધ્યમથી કહેવા માંગુ છું
કે કોઈ પણ આજના સમયમાં આ સરકારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણનું ક્યારેય કંઈ છીનવી શકતું નથી, કોઈ લઈ શકતું નથી. એટલે સરકારમાં પારદર્શક વહીવટ થાય છે. દરેક કાયદાઓ પણ એવા વ્યવસ્થિત રીતે બનેલા છે. એટલે ખોટી વાત કરીને અમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. અમે એની પોલીસ સ્ટેશન પણ એપ્લિકેશન આપી છે કે આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને બદનામ કરે છે. આ મામલે સ્વમાને સાવરકુંડલાના ડીવાયએસપી અને નાયબ કલેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હાલ અમરેલીમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. એમાં કલેક્ટર અને ડીવાયએસપી બંને વ્યસ્ત હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ આ મામલે ડાભિયાએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે ખોડિયાણા ગામમાં તેમના નામ પર એક પણ ઇંચ જમીન નથી. તેમના નાના ભાઈએ 8 થી 10 મહિના પહેલા દસ્તાવેજ સાથે કાયદેસર જમીન ખરીદી હતી, પરંતુ જ્યારે તેઓ વાવણી કરવા ગયા ત્યારે ગામના કેટલાક લોકોએ દાદાગીરી કરીને વાવણી અટકાવી દીધી હતી, જેથી કાયદા મુજબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કલેક્ટર અને ડીવાયએસપી સમક્ષ કાયદેસરની અરજી કરવામાં આવી છે. અને હવે સૌથી મોટો અને તીખો સવાલ એ છે કે આરોપ કરનારા ખોડિયાણા પક્ષ સામે ઊભો થાય છે. જો સુરંગભાઈ દાદલ અને અન્ય ખેડૂતો પોતાની જગ્યાએ સાચા હોય તો તેમના દસ્તાવેજો પાકા હોય તો પછી તેઓ સરકારી માપણી કેમ અટકાવે છે? માપણી થાય તો કોની જમીન ક્યાં છે અને કોણે કોના પર દબાણ કર્યું છે તે સ્પષ્ટ થઈ જાય. જો માપણી જ ન થવા દેવામાં આવે તો તેનો સીધો અર્થ એ છે કે દાળમાં કંઈક કાળું છે અથવા તો આખી દાળ જ કાળી છે. કેમેરા સામે આવીને નેતાના નામે હોબાળો મચાવવો સહેલો છે, પણ સરકારી માપણીની ટેપ સામે પણ સત્ય છુપાવવું મુશ્કેલ છે. બીજી તરફ આ મામલે અમરેલી જિલ્લા કલેક્ટર અને તંત્ર અને પોલીસની ભૂમિકા પણ અત્યંત શંકાસ્પદ અને ઢીલી સાબિત થઈ રહી છે. સામાન્ય માણસ હેલ્મેટ વગર નીકળે તો કાયદાનો દંડો પછાડતી પોલીસ આવા ગંભીર જમીન વિવાદોમાં કેમ લાચાર બની જાય છે? હવે એ મામલે ખોડિયાણા પક્ષનું પણ નિવેદન તમે સાંભળી લો. ખોડિયાણાના અમે રહેવાસી છીએ. 7 પૈકી 1ની અમારી જમીન આવેલી છે. અમારી જમીનમાં વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા ગામ સતડિયા નામના વ્યક્તિએ 7 બાર ઉપર અમારા ગામમાં કોઈ પણ જમીન રાખેલી છે સ્થળ બતાવ્યા વિના, અને અમારી જમીન ઉપર અમને એમ કહે છે કે આમાં અમારી જમીન આવી છે. અમારી વડીલો પાર્જિત ખેતી છે. અમે વર્ષોથી પેઢીવારથી અમે આ જમીન વાવીએ છીએ અને અમારી ઉપર ખોટા કેસ કરે છે, દબાવ કરે છે અને અમને એમ કહે છે કે ભાજપના સદસ્ય છે હું, તમે તો મારી સામું કાંઈ કરશો, ખોટી રીતના તમને હેરાનગતિ કરીને હલવાડી દે અને અવારનવાર આવીને ભાજ્યાને ધમકી આપે છે, અમને હેરાનગતિ કરે છે. અમે બધા અમારા પુરાવા રજૂ કરીએ છીએ છતાં પણ કોઈ સાંભળતું નથી. અને અમને કલેક્ટર ઓફિસ પ્રાંતમાં બોલાવ્યા તો અમે ત્યાં ગયા કે ભાઈ તમારા યોગ્ય પુરાવા રજૂ કરો અને તમે મૌખિક રીતે આવો. અમે આવ્યા તો એ સાહેબે અમને અમારા કોઈ પુરાવા સ્વીકાર્યા નથી, અમારો કોઈ જવાબ લીધો નથી અને અમને એવું કીધું કે તમે કાંઈ બોલોમાં નકર તમારી ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું અને તમે બહાર વ્યા જાઓ. અમે બહાર કાઢી દીધા. આ લોકોને એમ કે તમારી જમીન તમે તાર માપી લેજો કાલ સવારમાં જઈને એમ. તો અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી વાવી છે. અમારી પાસે 22 વીઘાનો નંબર છે. અત્યારે અમારી પાસે કુલ જમીન મૂળ 10 વીઘા છે. અમારો પોતાનો કબજો ઘટે છે અને અમારી ગામમાં આવું બધાય પાસે છે કે કઈ 7 પૈકી 1ની હોય કે 8 પૈકી 1ની હોય તો જમીન અહીંયા હોય તો વાવતા બીજે હોય, પણ વર્ષોથી આ બધા અમે ગામ શાંતિજનકથી વાવીએ છીએ. અમે કોઈને કોઈ છેડતી કરતા નથી, પણ બહારના લોકો પૈસા થોડાક ભાવે ખરીદી અને પૈસા બનાવવા હાટુથી અમારી સત્તાના બળે અમારી પાસેથી આંચકી લેવા માંગે છે. આવું અવારનવાર કરે છે અમારી ઉપર અને 2 મહિનાથી સતત અમને હેરાનગતિ કરે છે. આ કારણોસર અમે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને વિનંતી કરી અમને યોગ્ય ન્યાય આપે. બંને પક્ષોએ અરજી આપી દીધી છે, પુરાવા રજૂ કર્યા છે, તો પછી તંત્રએ સ્થળ પર જઈને પોલીસ બંદોબસ્ત સાથે માપણી કેમ ન કરાવી? શું તંત્ર કોઈ રાહ જોઈ રહ્યું છે? જો કોઈ પક્ષે ગેરકાયદેસર જમીન પચાવી પાડી હોય તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ જેલ ભેગા કરવાની કાર્યવાહી થવી જ જોઈએ. અને જો ખેડૂત સાચો હોય તો તેને ન્યાય મળવો જોઈએ. પણ તંત્ર હાથ પર હાથ ધરીને તમાશો કેમ જોઈ રહ્યું છે? જમીન વિવાદોમાં માત્ર લાગણીઓ કે રાજકીય આરોપો કામ નથી આવતા. રેવન્યુ રેકોર્ડ અને જમીનની માપણી જ અંતિમ સત્ય નક્કી કરે છે. ખોડિયાણા ગામના આ મામલે હવે સમય આવી ગયો છે કે અમરેલી કલેક્ટર અને એસપી તાત્કાલિક સ્થળ પર ટીમ મોકલીને સરકારી માપણી પૂર્ણ કરાવે અને જે પક્ષ ખોટો હોય તેની સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.